નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। વિસનગર તાલુકાના મહમ્મદપુરા ગામમાં મનરેગા યોજનામાં ગંભીર ગેરરીતિ થયાની ફરિયાદ સામે આવી છે। સ્થાનિક નાગરિકોએ આ મામલે યોગ્ય તપાસ હાથ ધરવા માટે વિસનગર તાલુકા પંચાયત ખાતે ટીડીઓ શ્રીને આવેદનપત્ર રજૂ કર્યું। ફરિયાદ મુજબ ગામમાં મનરેગા યોજનાના કામોમાં મોટા પ્રમાણમાં બોગસ જોબ કાર્ડ બનાવવામાં આવ્યા હોવાનો આરોપ છે। કેટલાક જોબ કાર્ડ જાણ બહાર તથા ખોટા દસ્તાવેજોના આધાર પર તૈયાર કરાયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું, જેના કારણે યોજનાના લાભો સાચા હકદાર સુધી પહોંચ્યા નથી, જેવી રજૂઆતો પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત મનરેગા હેઠળ દર્શાવવામાં આવેલા કામોમાં પણ વ્યાપક ગેરરીતિ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। કામ કર્યા વિના હાજરી બતાવી ચૂકવણી કરવી તેમજ કામગીરીમાં લાખો રૂપિયાની ખાયકી કરવામાં આવી હોવાના ગંભીર આરોપો સ્થાનિક નાગરિકોએ લગાવ્યા હતા। સ્થાનિક નાગરિકોની માંગ છે કે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ તથા સંડોવાયેલા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી સરકારની લોકહિતની યોજના પારદર્શક રીતે અમલમાં આવી શકે। શું બાબતે આપણે આવેદનપત્ર આપ્યું? અમે મહમ્મદપુરા ગામથી આવેલ છીએ અને અમારા ગામમાં મનરેગા યોજના સહિત અન્ય કામોમાં ભ્રષ્ટાચાર થયો છે, તો એના અનુસંધાને અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ। સાહેબે શું જાણ? સાહેબે તપાસ કરવાનું કીધું, 3 દિવસમાં તપાસ થઈ જશે। શું નામ આપનું? પરમાર સુરેશભાઈ રામાભાઈ, ગામ મહમ્મદપુર, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા। શું બાબતે આપણે અહીંયા આવેદનપત્ર આપ્યું? અમે સાહેબ એ બાબતે આમંત્રણપત્ર આપવા આવ્યા છીએ કે અમારા ગામમાં મનરેગા યોજના હેઠળ 2021-22ના વર્ષમાં કામ થયો નથી અને ખાતા ધારકોનો ખાતો પણ બેંકમાં ગ્રાહકો વગર જે તે વ્યક્તિને ખબર હોવા સિવાય પણ ખાતા બલોલ બેંકની અંદર ખુલી ગયા છે, એના અંદર પૈસા પણ ઉપડી ગયા છે, પણ ખાતા ધારકોને કોઈને ખબર નથી। અમે આ બાબતે સાહેબને આવેદનપત્ર અપાયા છે અને આના વિશેષ ગામની અંદર રોડો બન્યા નથી, અમુક બીજા ઘણા કામો એવા છે અમે જે અમારા જાણમાં આવ્યું છે કે રોડ બન્યા નથી ને એના પૈસા પણ ઉપડી ગયા છે, બરાબર। અને આ બાબત રાવલ રમેશભાઈ ઈશ્વરભાઈ નામ છે મારું, અને અમે મનરેગાના લઈ થયેલા છીએ। અમને જાણ બહાર અમારા ખાતા ખુલી ગયા છે, અમને કોઈ જાણ નથી અને એને મેં તપાસ કરાવી તો ખાતા અમારા ખુલેલા છે, પણ બેંકમાં અમે ગયેલા નથી। બલોલ બેંકમાં અમારો ખાતો છે, અમે ચેક કરી આવ્યા પણ અમારો કોઈ ખાતો ત્યાં ખોલાયેલો જ નથી અમે, અને પૈસા પણ ઉપડી ગયેલા છે, અમે આની કોઈ જાણ નથી અમને। મહમ્મદપુર ગામે મનરેગા યોજના તેમજ અન્ય કામોમાં ભ્રષ્ટાચાર થયેલો છે 2021-22, એની અંદર 9 આવેદનપત્ર આપવા આવેલા હતા। એની અમે ટૂંક સમયમાં તપાસ કરી અને જે પણ હશે એ જવાબ અમે કરી દઈશું। ઓકે।